નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. વાવ થરાદમાં ભારે વરસાદ, દિયોદરનું લક્ષ્મીપુરા ગામ પાણીમાં ગરકાવ. ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાની માંગ કરી છે. આ અંગે દિયોદરના પીએસઆઈ સાહેબ અને એસપી સાહેબે ગામની મુલાકાત લઈને લોકોને જલ્દી ઉકેલની ખાતરી આપી હતી. ઘટનાની જાણ થતાં જ દિયોદરના પીએસઆઈ અને એસપી સાહેબે સ્થળની મુલાકાત લઈ ગ્રામજનોને આશ્વાસન આપ્યું અને જલ્દી નિરાકરણની ખાતરી આપી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ 24 સાથે. બોલો. બોલો મારે ये कुंडी છે ને પ્રશ્ન તો એ છે કે દિયોદરમાં જ્યારે વરસાદ આવે ત્યારે પાણીનો ભરાવ થાય છે. શું નામ છે આપણા કોલોની? લક્ષ્મીપુરા વિસ્તાર. લક્ષ્મીપુરામાં પાણીનો બહુ ભરાય છે. ગટરનું પાણી અને ગંદકી બહુ આવે છે. એના કારણે ઓવરફ્લો થાય એટલે પાણી પાછું પડે. પ્રશ્ન તમારો એવું કે આ મૂલ્ય નિકાલ પાણીનો થવો જોઈએ. પાણીનો કરી હાલમાં નિકાલ થવો જોઈએ સાહેબ. વર્ષે આ પ્રોબ્લેમ રહેશે. વર્ષ જ્યારે વરસાદ થાય ત્યારે આનો આ પ્રોબ્લેમ રહેશે. આનો પાણીનો નિકાલ અમારે ગમે તેમ કરીને કરી આપો. સાહેબ શ્રી આવ્યા છે? સાહેબ આવ્યા છે, જોઈને ગયા છે. હવે શું કરે ખબર નથી. બરાબર, મળી જશે નિકાલ. પાણીનો નિકાલ કરી આપો.